મહીસાગરમાં વીરપુરના પ્રજાપતિવાસમાં કમળાનો આતંક જોવા મળી રહ્યો છે। પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા રોગચાળો વકર્યો છે। વિસ્તારમાં કમળાના 6 થી 7 શંકાસ્પદ કેસો નોંધાતા ફફડાટ જોવા મળી રહ્યો છે। ડીડીઓ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે। આરોગ્ય વિભાગ દ્વારા 9 ટીમો બનાવી વિસ્તારમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે। કુંભારવાસની પાસે કામગીરી સમયે પાઇપલાઇન તૂટ્યાનો પણ દાવો છે। પાઇપલાઇન લીકેજ થતા ધ્યાન ન અપાતા ગ્રામજનોમાં રોષ છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના સેમ્પલ પણ લેવાયા છે। સરપંચને તાત્કાલિક નવી પાઇપલાઇન નાખવા માટે સૂચના અપાઈ છે। પંચાયતનું એટલું ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે અંદર વોટર વર્કનું ગટરનું પાણી એ બહુ ખરાબ પાણી આવે છે અને એની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે। કમળો બધો નાના મોટા છોકરાઓને લગભગ 7 જણને કમળો થયેલો છે અહીં ગાડી પ્રજાપતિમાં। મારા ખુદના 2 છોકરાઓ છે, એક છોકરો ને છોકરી। એક છોકરો છે 10મા ધોરણમાં, હાલ 10મા ધોરણમાં, અને છોકરી 8મા ધોરણમાં છે। હવે વીરપુર CHCમાં 2 દિવસ દાખલ રાખ્યા પણ આરામ ના થયો તો અમે પછી એને લુણાવાડા દવાખાનાની અંદર લઈ ગયા અને તઈ દવા કરાવી। અત્યારે અમારા ફળિયામાં પાણીમાં મતલબ જે પીવાનું પાણી હોય છે એમાં અંદર બધું પ્રોબ્લેમ હોય છે। તેના અંદર પાણીના પીવાથી છોકરાને કમળાની અસર થઈ ગઈ છે। એક જ ફળિયાની અંદર 7 કેસ છે, છતાં બી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નહીં। મૌખિક રીતે ફળિયાના બધા જ મેમ્બરોએ કીધું, પંચાયતમાં જઈને મૌખિક રજૂઆત કરી તો પણ પંચાયત દ્વારા કે ના કોઈ પણ સરપંચ બી અંદર જોવા આવતા નથી। બધાઓએ કીધું, 2-3 વાર મૌખિક કીધું, છતાં બી બાળકો આટલા બીમાર હોવા છતાં બી કોઈ અહીંયા તંત્ર હાથ ધરતું નથી। આજે બધાના કહેવાથી આટલો બધો છોકરો બહુ જ અતિશય બીમાર હોવાથી આજે બધા જિલ્લા પંચાયતમાંથી બી સર આવેલા, તો અમારા છોકરાની આટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ તો કોઈ પણ પાણી માટે કોઈ હાથ ધરતું નથી કે કોઈ મતલબ કહીએ છે ને પછી કોઈ ધ્યાન જ નહીં આપતું। વીરપુરમાં અત્યારે 6 કેસો શંકાસ્પદ જોન્ડિસના કેસો મળી આવેલ છે। તે બાબતે આજરોજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ડાયરેક્ટર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને મારા તાલુકા હેલ્થ ઓફિસરની અને હું સાથે સંયુક્ત મીટિંગ પ્લસ સરપંચશ્રીની પણ અમારી સાથે હતા। સ્થળની મુલાકાત લીધેલી છે અને તપાસ કરતાં પાણીની પીવામાં ગંદુ પાણી મિક્સ થતા હોય એવું દેખાઈ રહ્યું છે। તે બાબતે આજરોજ એમ કે તેઓને એમ કે નવી પાઇપલાઇન કરવા માટેની સૂચના આપી દીધી છે અને આ સાંજ સુધીમાં પાઇપલાઇન નવી થઈ જશે। સાથે સાથે 6 કેસો છે, પૈકીના 4 કેસો સ્વસ્થ થઈ ગયા છે અને 2 કેસોની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેની દવા OPD બેઝ ઉપર ચાલુ છે।